Painted, painless learning. દાખલા નંબર 3 સેમ ટુ સેમ. હવે જુઓ અહીંયા જાગતા રહેજો, મને આવડે નહીં, તમે બધા હોશિયાર. 3x ઓછા 4y આ ઠીક 5y આ ઓછા 4 છે, ઓલી બાજુ જાય તો વત્તા 4. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. સમીકરણ 1 શું હતું ભાઈ? -4 છે આ બાજુ હોય તો. હાલો હવે બીજું સમીકરણ જરાક જુઓ. શું છે ભાઈ? 9x બરાબર 2y છે. 2y ને આમ લાવવા પડશે ને, તો શું થઈ જશે? 9x માઇનસ બરાબર આ 2y પ્લસ હતા, આમ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. કોઈને કઈ ડાઉટ? ઓકે હાલો y જુઓ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આ -2y છે, આ -5y છે. આના પહેલા દાખલામાં તો કે ભાઈ એક પ્લસ હતું ને એક માઇનસ હતું, નિશાની અલગ અલગ હતી. આમાં નિશાની કેવી છે? સરખે સરખી. તો y ઉડાડવું હોય તોય વાંધો નથી, આમાં એક છે ઉડાડી એકાય, વાય ઉડાડી એકાય અથવા તો બેયને ઉડાડવાનું, એક જ ઉડાડ તો ઈઝી હું પડે સાહેબ. પેલા જો વિચારવાની કેમ ખબર પડે? કેમ ઈઝી પડે એમ ખબર પડે. અમારા જમીનભાઈ એમ કે લે સાહેબ ખબર કેમ પડે કયું ઈઝી પડે? તો ભાઈ એ વિચારવાનું, 5 ના ઘડિયામાં 2 આવે નો આવે, 2 ના ઘડિયામાં 5 આવે નો આવે, તો વાય ને ઉડાડવાના, ચાળા કરવાના. બીજું જોઈ લ્યો, 3 ના ઘડિયામાં 9 આવે, તો કે હા 3 ના ઘડિયામાં 9 આવે. 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? મતલબ એવો કે 9x હરખા થઈ જાય. અહીંયા 3 હારે ગુણી નાખો તો અહીંયા 9x થઈ જાય, અહીંયા તો 9x છે જ તે, એટલે x શું થઈ જાય? ઉડી જાય. તો આના માટે મારે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે? હજી એકવાર ફરીથી સમજાવું કેમ ઉડે, કોને ઉડાડવાની કેમ ખબર પડે. પેલા આપણે જોયું ભાઈ બે માઇનસની નિશાની, એટલે y ઉડી શકે વાંધો નથી, નિશાની બદલવી પડે. તો જોવાનું બીજો સવાલ, જો એક પ્લસ અને એક માઇનસ હોય ને તો આપણે y જ ઉડાડે, પણ બે માઇનસ હોય તો જોવાનું y ઉડાડાય કે ન ઉડાડાય, તો કે ન ઉડાડાય. કેમ ન ઉડાડાય? 5 ના ઘડિયામાં 2 નો આવે ને 2 ના ઘડિયામાં 5. તો હાલો ભાઈ x ઉડાડવાની ટ્રાય કરીએ. તો શું 3 ના ઘડિયામાં 9 આવે? તો કે હા. કેટલા? 3 તેરી, મતલબ એવો કે આ દાખલામાં આપણે કોને ઉડાડશું? સમજાણું? તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. અને સમીકરણ 1 માંથી 2 ને અહીંયા ઉમેરશું નહીં, બાદ કરશું. કેમ બાદ કરશું સાહેબ ખબર કેમ પડે? તો જુઓ, આ 3 ની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ, આ 9 ની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ. એટલે જ્યારે બે નિશાની સરખી હોય ત્યારે બાદ કરવાનું. શું કરવાનું? y ને ઉડાડ્યો હોત તોય y તે માઇનસ છે, એટલે એને શું કરવાનું? બાદ કરવાનું. બાદ કરવાનું એટલે કે નિશાની બદલવાની. જોવો હવે પેલો દાખલો છે, સમજો, નિશાની ચેન્જ કરવા વાળો, મજા આવશે. તો પેલા તો એ ખબર છે ભાઈ, બીજી મને કાંઈ ખબર નથી પડતી સાહેબ. મને એટલી ખબર પડે કે મારે કોને ઉડાડવું છે? x ને ઉડાડવું. તો 3 ને કોની યાર ગુણવું પડશે? 3 સાથે. તો ધ્યાન રાખો ભાઈ, સમીકરણ 1 ને 3 વડે ગુણી, સમીકરણ 1 ને 3 વડે ગુણીશ, પછી 1 માંથી 2 ને શું કરીશ? બાદ કરીશ. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા જાગોશ ને બધાય. હાલો તો પેલા તો સમીકરણ 1 ને 3 વડે ગુણી લઈએ. તો 3 નો ગુણાકાર 3 હારે એટલે 9x, હા કે ના? 3 નો ગુણાકાર 5 સાથે એટલે 15y. નિશાની એમ નામ રાખવાની. 3 નો ગુણાકાર 4 સાથે 3 ચોકુ 12. કોઈને કઈ ડાઉટ? એના પછી સમીકરણ 2 એમને મૂકી દેવાનું, 9x માઇનસ 2y બરાબર 7. ડન છે. આમાં આપણે x ને ઉડાડવાનું છે એટલે હરખા કરી નાખ્યા 9x. પણ હજી એક વસ્તુ કરવાની છે, બાદ કરતા એટલે નિશાની બદલવાની. સાહેબ નિશાની બદલવાની એટલે જો
ધ્યાન રાખજો 9 ની આગળ કાંઈ નથી એટલે પ્લસ, અહીંયા 9 ની આગળ કાંઈ નથી એટલે પ્લસ, 15 અને 2 આગળ માઇનસ માઇનસ છે. આ 12 ની આગળ કાંઈ નથી એટલે આપણે લખીએ કે +12 અને 7 ની આગળ કાંઈ નથી એટલે +7, કારણ કે કાંઈ નિશાની ન હોય તો એ કેવા કહેવાય પ્લસ કહેવાય. હવે નિશાની બદલવાની, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. હાલો પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ છે તો ટપો પડી ગયો. અહીંયા પ્લસ હતી એટલે માઇનસ મૂકી, અહીંયા માઇનસ હતી એટલે પ્લસ મૂકી, અહીંયા પ્લસ હતી એટલે માઇનસ. બીજી નિશાની જોવાની. હવે વચ્ચે નિશાની ભૂલી જવાની, પહેલી ને છેલ્લી યાદ રાખવાની. કઈ યાદ રાખવાની? પહેલી અને છેલ્લી. કઈ યાદ રાખવાની? પહેલી અને હાલો જાગો છો. વચ્ચે ઓછે તો 9x 9x શું થઈ ગયા? પછી વચ્ચે ઓછે 15 માંથી 2 જાય એટલે 13y. નિશાની મોટા પદની, 15 મોટો ને, 15 આગળ કઈ નિશાની એટલે માઇનસ. વચ્ચે ઓછે 12 માંથી 7 જાય એટલે 5. મોટા પદની નિશાની, મોટો કોણ? પ્લસ નિશાની. એમને હવે આ 13 ગુણાકાર છે આ બાજુ. હવે તો y નો જવાબ મળી ગયો ભાઈ, 5/13 માઇનસ. આ માઇનસ હારો હરાવી જાય આ બાજુ. ડન. તો y નો જવાબ કેટલો આવ્યો? 5/13. હવે કાંઈ નહીં, આ મળી ગયું તો પહેલા સમીકરણ તો બીજા મૂકો તો પહેલું સમીકરણ નાનું દેખાય છે એટલે એમાં મૂકી દઈએ. તો આપણે લખીએ ભાઈ કે y બરાબર 5/13 પણ કેવા? માઇનસ. સમી 1 માં મુકતા. બોલો સમીકરણ 1 શું છે ભાઈ? 3x માઇનસ 5y બરાબર ઓકે. 3 એમનામ, x એમનામ, માઇનસ 5 એમનામ. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 5/13 માઇનસ 5/13. ઉભા રહ્યો ભાઈ, બરાબર 4. જાગતા રહેજો, જાગોશ ને બધાય? ઓકે. 5 અને 13 ઉઠશે? નહીં ઉડે, બરાબર ને? તો હવે આપણે શું કરશું બેટા? 13 ને છેદમાંથી કાઢવા પડશે. તો 13 નો 3 આરે ગુણાકાર અને 13 નો 4 આરે ગુણાકાર, કારણ કે છેદમાંથી કાઢવા હોય. આપણે આની પહેલાના સ્વાધ્યાયમાં કરેલું જ છે. 13 નો ગુણાકાર 3 આરે, 13 નો ગુણાકાર 4 આરે. તો 13 તેરી 39 માઇનસ માઇનસ. લે સાહેબ કેમ માઇનસ માઇનસ પ્લસ? તો કે ઓછે ઓછે વત્તા 55 બરાબર 13 ચોક 52. સાહેબ સ્ટેપ ફરીથી સમજાવું, ફરીથી સમજાવું. જાગતા રહેજો, ડોહલાવ બધાય. હાલો 13 નો ગુણાકાર 3 સાથે એટલે 13 તેરી 39x ઓછે ઓછે 55 બરાબર 13 નો ગુણાકાર 7 13 ચોક. સાહેબ 13 ને 5 આરે નહીં ગુણવાનું, તો કે જેના છેદમાં હોય એની આરે ગુણવાનું, એની સિવાય બાકીના 2 સાથે ગુણવાનું. હવે જુઓ ભાઈ, આ 25 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો 39x ઇઝ ઇક્વલ ટુ 52 ઓછા 25. તો ભાઈ 39x એમનામ 52 માંથી 25 જાય એટલે 27. હવે આ જે છે 39 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાંગાકાર. હવે મજા આવશે ભાઈ. છેલ્લું સ્ટેપ, x બરાબર 27/39. છેદ ઉડે, જે ન આવડતા હોય ધ્યાન રાખો. 9 તેરી 27, 13 તેરી 39 થાય કે ન થાય? 13 તેરી 3 તો જવાબ શું આવ્યો x નો? 9/13. દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.